આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. સેમંતક મણીની શોધમાં સિંહના પંજાના નિશાન જોતા જોતા શ્રી કૃષ્ણ એક અંધારી ગુફામાં પહોંચી ગયા. પિતાશ્રી, 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 પિતાશ્રી. વાસ્તવમાં એ કન્યા રિક્ષરાજ જામવંતની પુત્રી જામવંતી હતી. આ જામવંત એ જ જામવંત હતા જેમણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામને સહાય કરી હતી. હે રઘુકુલ નંદન, આપના આવા વચનોથી અમારું માન વધી ગયું છે. આપની આવી જવાથી અમને આ પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે કે આપ બંને વીર એકબીજાના પૂરક સિદ્ધ થશો. અમે મહારાજ સુગ્રીવના તરફથી આપને પૂર્ણ વિશ્વાસ આપીએ છીએ કે મહારાજ પોતાના વિશ્વસનીય વાનરોની સહાયથી આપની ભાર્યા પૂજ્ય સીતા દેવીની શોધ અવશ્ય કરશું, જેથી આપ એમને પેલા રાક્ષસના હાથમાંથી મુક્ત કરાવી શકો. પ્રભુ, લંકા નરેશ રાવણ સ્વયં યુદ્ધ માટે આવે છે. સ્વયં આવી રહ્યો છે? આટલો જલ્દી? હા પ્રભુ, એનાથી મકરાક્ષ અને પ્રહસ્તનું મૃત્યુ સહન ન થયું.
આનો અર્થ એ જ છે, એ પોતાનું સંતુલન ખોઈ બેઠો છે. યુદ્ધમાં વીરોનું આ પ્રકારે વિચલિત થવું ઉચિત નથી હોતું. શત્રુ આટલો જલ્દી વિચલિત થઈ ગયો છે. એણે પોતાના પરમ યોદ્ધા હોવા છતાં પણ સ્વયં યુદ્ધમાં આવવું પડ્યું છે. આ આપના વિજયનો સંકેત છે. અંતતઃ જ્યારે ભગવાન રામ પોતાના પરમધામે જવા લાગ્યા તો વિભીષણ, સુગ્રીવ, હનુમાન અને જામવંત આદિ એમના ભક્તો અને અયોધ્યાની આખી પ્રજા સરયુ કિનારે એકત્ર થઈ ગયા. હે પરમેશ્વર, હવે આપ આપના ચતુર્ભુજ વિષ્ણુ રૂપમાં પ્રવેશ કરો. સમસ્ત દેવતા આપના આ શાશ્વત રૂપનું દર્શન કરવા માટે ઉત્સુક છે. હનુમાન, પ્રભુ, તમે દીર્ઘકાળ સુધી જીવિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો હે હરીશ્વર, જ્યાં સુધી સંસારમાં મારી કથાનો પ્રચાર રહેશે ત્યાં સુધી તમે પણ મારી આજ્ઞાથી પૃથ્વી પર રહેશો. તમે કળિયુગના અંતમાં થનારા પ્રલય સુધી રહીને મારી કથાનો પ્રચાર કરજો. જેવી આજ્ઞા. બ્રહ્માના પુત્ર વૃક્ષરાજ જામવંત દ્વાપરના અંત સુધી ધરતી પર રહેશે. પૂર્ણ એક યુગ પછી દ્વાપર યુગમાં જ્યારે જામવંતે શ્રી કૃષ્ણને ગુફામાં જોયા તો એ પોતાના પ્રભુને આ રૂપમાં ઓળખી ન શક્યો અને સમંતક મણી માટે બંનેમાં યુદ્ધ શરૂ થઈ ગયું. સાચું કે કોણ છે તું? કહી તો દીધું, દેવકી પુત્ર કૃષ્ણ. પરંતુ મને તો કંઈક બીજું જ કહ્યું હતું. કોણે? શું કહ્યું હતું? દશરથી ભગવાન રામે મને ત્રેતા યુગમાં કહ્યું હતું કે મારી પ્રતીક્ષા કરજે, હું તને ફરી દર્શન આપીશ. અને હું આજ સુધી એમની પ્રતીક્ષા કરું છું. પરંતુ તેઓ તો બોલ્યા હતા કે શું બોલ્યા હતા જામવંત? એ જ કે હું વાસુદેવ બનીને તને મળવા આવીશ. અને હું એ પણ જાણું છું કે મને મારા પ્રભુ સિવાય બીજું કોઈ પરાજિત નથી કરી શકતો. પરંતુ તે તો મને પરાજિત પણ કર્યો. તું તો કૃષ્ણ છે,
એ કઈ રીતે સંભવ છે? કઈ રીતે સંભવ છે? રામ અસત્ય કઈ રીતે કહી શકે? વાસુદેવ કોણ છે? હું વાસુદેવ છું. હા, વાસુદેવ કૃષ્ણ હું જ છું. પ્રભુ, કેટલી પ્રતીક્ષા કરાવી આપે. હું તો આપને માટે જ આ એકાંતમાં સાધના કરતો હતો. એવો કોઈ દિવસ નથી ગયો કે આપને યાદ ન કર્યા હોય પ્રભુ. હવે તો બસ મારી એક જ ઈચ્છા શેષ છે. બોલો. એ જ નાથ, કે એકવાર મારી આંખોને એ જ આપના એ મોહન મુખનું દર્શન કરાવો, જે રૂપની સુધાતી તરસ छिपाવવા માટે આ આંખો ત્રેતા યુગથી આજ સુધી ખુલ્લી રહી છે, પ્રતીક્ષા કરે છે. ઉઠો, ઉઠો જામવંત, તમારી સાધના પૂરી થઈ. વર માંગો. પ્રભુ, જે આંખોમાં આપના રૂપનું અમૃત વસ્યું હોય એ આંખોને હવે કોઈ વરની આવશ્યકતા નથી રહી. મને વર નથી જોઈતો. મને તો એક એવો વર જોઈએ જે મારી પુત્રી જામવંતીનું વરણ કરી શકે. એને માટે આપથી ચડિયા તો અન્ય કોણ વર મળશે? હું મારી પુત્રી જામવંતીને માટે આપને માગું છું પ્રભુ. શું દયા કરશો? શું દયા કરશો પ્રભુ? તથાસ્તુ રક્ષરાજ, તથાસ્તુ. પ્રભુ, આનો પણ સ્વીકાર કરો. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય, મહારાણી જામવંતીનો જય, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય, મહારાણી જામવંતીનો જય, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય. આ રીતે જામવંતી અને સમંતક મણી લઈને શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યા. તો દ્વારિકા નગરીમાં હર્ષની લહેર દોડી ગઈ. જગા જગાએ એમનું સ્વાગત થયું. સેમંતક મણી પ્રાપ્ત થઈ જવાના સમાચારથી સત્રજીત બહુ જ લજ્જિત થયો. દ્વારિકાધીશ પર લગાવેલા ખોટા આરોપથી પ્રજાએ પણ એની ખૂબ ટીકા કરી. શ્રી કૃષ્ણ બલરામની સાથે એનું સામંતક મણી પાછું આપવા સત્રજીતને ઘરે ગયા.
હું બહુ લજ્જિત છું દ્વારિકાધીશ, બહુ જ લજ્જિત. લજ્જિત? કેમ? કારણ કે મેં આપ જેવા ધર્મના અવતાર પર મિથ્યા આરોપ મૂક્યો. તમે ચિંતા ન કરો સત્રાજીત. તમે જો આવું ન કરત તો મને જામવંતી શી રીતે પ્રાપ્ત થાત? હવે તમે આ સેમંતક મણી લો, પરંતુ હવે એને સંભાળીને રાખજો, સમજ્યા ને? હવે આ મણીનો સ્વામી હું નથી રહ્યો. આ અમારા જેવા લોકોને ધારણ કરવા યોગ્ય નથી રહ્યો. આની શોભા આપ જેવા મહાન શૂરવીર સાથે છે. આજથી આના સ્વામી આપ છો. મારી આ પ્રાર્થનાનો આપ સ્વીકાર કરી લેશો તો હું મારી જાતને કૃતાર્થ સમજીશ. મારા હૃદયનો બોજો ઉતરી જશે. જે વસ્તુને કારણે મારી પર ચોરીનો મિથ્યા આરોપ મુકાયો, જો હું એને મારી પાસે રાખીશ તો દ્વારિકાવાસી કોણ જાણે કેવું અનુમાન બાંધશે. એટલે સહર્ષ હું આને આપને પાછો સોંપવા આવ્યો છું. અને હું સહર્ષ મારા પૂર્ણ પરિવારની સહમતિ સાથે આ દ્વારકાધીશને ભેટ આપું છું. મારી વાત તો નહીં નકારો આપ. અને આ મણીની સાથે અમે સૌએ સંકલ્પ કર્યો છે દ્વારકાધીશ કે આપ મારા હૃદયનું મણી મારી પુત્રી સત્યભામાનો પણ સ્વીકાર કરો. હા કનૈયા, સત્યભામા સર્વથા તારે યોગ્ય છે. ઉપરાંત તે આપણા જ કુળની છે. સત્યભામા, આજથી તું મારી અનુજ વધુ બની ગઈ છે. સદા સુખી રહો. સત્યભામા શ્રી કૃષ્ણની રાણી બનીને મહેલમાં આવી, પરંતુ પોતાના રૂપ અને અહંકારને કારણે એ સ્વયંને સર્વશ્રેષ્ઠ માનતી રહી. સખી, હું કેવી લાગુ છું? સુંદર, અતિ સુંદર મહારાણી. આપના મનમોહક રૂપની બરાબરી કરવા વાળું આ દ્વારિકામાં અન્ય કોણ છે મહારાણી? એટલે જ તો દ્વારકાધીશ સર્વ રાણીઓ કરતા વધુ આપણી મહારાણીને ચાહે છે. કેમ ન ચાહે? હું સુંદર છું, એમના કુળની છું, અને દ્વારિકામાં સ્વર્ણના અંબાર મારા સમંતક મણીને કારણે જ ઊભા થયા છે. આ બધું તો સત્ય છે મહારાણી, પરંતુ શું કે? જવા દો ને મહારાણી. નહીં નહીં, કે ને, તારા મનમાં જે છે નિસંકોચ કે. સાચી વાત તો એ છે મહારાણી કે હું જોઈ રહી છું કે દ્વારિકાધીશ મહારાણી રૂકમણીને. હા હા, શું મહારાણી રૂકમણીને? એ જ કે તેઓ દેવી રૂકમણીને આપથી અધિક મહત્વ દઈ રહ્યા છે. મારાથી અધિક? પરંતુ શી રીતે? એ જ વાતથી કે તેઓ નિત્ય દેવી રૂકમણીને પોતાની પ્રથમ પૂજાનો અધિકાર આપે છે. શું? પ્રથમ પૂજા? હા મહારાણી, મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશે આ ધરતી પર એમની સર્વપ્રથમ પૂજાનો અધિકાર કેવળ મહારાણી રૂકમણીને જ આપી રાખ્યો છે. એટલે જ તેઓ સૂર્યોદય થતા પહેલા જ એમના કક્ષમાં જાય છે અને ચૂપચાપ એમની પૂજા કરી ચાલ્યા જાય છે. દેવતાઓનો નિયમ હતો કે તેઓ સૂર્યોદયની પહેલા અમૃત વેળાએ જ દ્વારિકાના આકાશમાં પ્રકટ થઈને શ્રી કૃષ્ણની પૂજા તથા આરતી કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા જાય. તત્પશ્ચાત દેવી રૂકમણી આવતા. રૂકમણી સ્વયં મહાલક્ષ્મીનો અવતાર હતા. આ વાતને શ્રી કૃષ્ણ અને રૂકમણી બે જ જાણતા હતા. તેથી દેવતાઓના પશ્ચાત રૂકમણી ચૂપચાપ એમના મહેલમાં આવતા અને ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા તેઓ જ કરતા. અરે સત્યભામા, આમ પ્રાતઃ ક્યાં જઈ રહી છે? જ્યાં આપ જાઓ છો બેન. અર્થાત
અર્થાત એ મેં સાંભળ્યું છે કે સવાર સવારમાં ચૂપચાપ આપ દ્વારિકાધીશના કક્ષમાં એકલા જ એમની પૂજા કરવા જાઓ છો. આજે મેં પણ વિચાર્યું કે એમની સર્વપ્રથમ પૂજાનું પુણ્ય હું પણ પ્રાપ્ત કરી લઉં. અરે વાહ, આ તો બહુ સરસ વિચાર છે. આવ મારી સાથે. આપને ખોટું તો નથી લાગ્યું ને બેન? હું આપના અધિકારમાં ભાગ પડાવી રહી છું. અરે નહીં નહીં, તેઓ તો ત્રિલોકીનાથ છે. એમની પૂજાનો અધિકાર તો બ્રહ્માંડના દરેક પ્રાણીનો છે. પતિ પર કોઈ એકનો અધિકાર નથી હોતો. હવે ચાલ, નહીં તો મોડું થઈ જશે. આવ. દેવી સત્યભામા, આજે તમે નિંદ્રાથી શીઘ્ર જ મુક્ત થઈ ગયા? નહીં વાસુદેવ, હું તો એ જ વિચારીને સૂતી હતી કે પ્રાતઃકાળે હું જ સર્વપ્રથમ આપના દર્શનનો લાભ લઉં. આ તો શુભ વિચાર છે. નહીં બેન, હા, આજથી પ્રથમ પૂજા તો હું જ કરીશ. અવશ્ય. આજથી આ અધિકાર તારો થયો. શું વિચારી રહ્યા છો રૂકમણી? હું શું વિચારી શકું પ્રભુ? મારું તો સર્વ કંઈ આપનું જ છે. મનસા વાચા કર્મણાથી મેં આપને હૃદયમાં વસાવ્યા છે. મારે મારો અધિકાર કોઈ પાસે માગવો નથી પડતો, અને મારો અધિકાર કોઈ ઝૂંટવી પણ નથી શકતું પ્રભુ. તો પછી તમારી નાની બેન સત્યભામાને પણ તમારા જેવી કેમ નથી બનાવતા? એના અહંકારનો નાશ કેમ નથી કરતા? પોતાના પ્રિયજનોને અહંકારથી મુક્ત કરીને એમને જ્ઞાનના માર્ગ પર પહોંચાડવાનું ઉત્તરદાયિત્વ આપનું જ છે પ્રભુ. આપના સખા અર્જુનને આપે જ સંભાળ્યો છે. મહામુનિ નારદને પણ આપે જ શિક્ષણ આપ્યું છે. તો હવે સત્યભામાની નૌકા પણ આપ જ પાર લગાડી દો પ્રભુ. જેવી તમારી ઈચ્છા દેવી, જેવી તમારી ઈચ્છા. નારાયણ નારાયણ. પ્રભુ,
વધી ગઈ એક વધુ જવાબદારી. નારાયણ નારાયણ. એ જ દિવસોમાં દૈત્યરાજ નરકાસુરે ત્રણેય લોકમાં કાળો કેર વર્તાવ્યો હતો. રક્ષા કરો! રક્ષા કરો! બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. હે દૈત્યરાજ, જે વર આપ મારી પાસે માંગો છો એ દુર્લભ હોવા છતાંય હું પૂર્ણ રૂપે આપને પ્રદાન કરું છું. નરકાસુરને કોણ રોકી શકશે? આનો ઉત્પાદ તો વધતો જ જાય છે. ઇન્દ્ર, ક્યાં છે તું? સ્વયંને દેવતાઓનો રક્ષક કહાવનારા ઇન્દ્ર, ક્યાં છુપાઈને બેઠો છે તું? રક્ષા કરો! ક્યાં તું તારી માતાના પાલોમાં તો નથી છુપાયો ને? આ જો મેં તારી અમરાવતીની શી દશા કરી છે. જો તારામાં સાહસ છે તો આવ, મારો સામનો કર. નરકાસુરથી અમારી રક્ષા કરો દેવરાજ, રક્ષા કરો, રક્ષા કરો દેવરાજ, રક્ષા કરો, રક્ષા કરો! રક્ષા કરો! રક્ષા કરો! રક્ષા કરો! સારું થયું ઇન્દ્ર કે તું મારી સામે આવી ગયો. જાઓ.
આવ ઇન્દ્ર આ મારી સાથે યુદ્ધ કર ભાગી ગયો ઇન્દ્ર ડરીને ભાગી ગયો હું તને છોડીશ નહીં ઇન્દ્ર લાગે છે તું ઇન્દ્રની માતા અદિતિ છે હા, પરંતુ તું કોણ છે જે આ રીતે દુષ્ટતાથી વિના આજ્ઞા લઈ દેવમાતાના કક્ષમાં આવી ગયો છે? હું નરકાસુર છું. નરકાસુર, હું અહીં તારા પુત્ર ઇન્દ્રના હાથમાંથી સ્વર્ગલોકનું સામ્રાજ્ય છૂટવી લેવા આવ્યો છું. તારો પુત્ર ઇન્દ્ર તો ભાગેડું નીકળ્યો. મારાથી યુદ્ધમાં પરાજિત થઈને કોણ જાણે ક્યાં છુપાઈ ગયો છે. હું અહીં એને શોધતો ફરું છું. મારે કોઈની આજ્ઞાની આવશ્યકતા નથી. ઉલટું હવે તારે અહીં રહેવા માટે મારી આજ્ઞાની આવશ્યકતા છે. મારી આજ્ઞાની. હું આ રાજ્યનો સ્વામી છું. અહીંની દરેક વસ્તુ મારી છે. મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ સ્ત્રી આભૂષણ પણ ધારણ નથી કરી શકતી. તું પણ નહીં. અને અચાનક એની દ્રષ્ટિ દેવતાઓની માતાના કાન પર પડી. કેટલા સુંદર કુંડળ. તે મારી આજ્ઞા વિના આટલા સુંદર કુંડળ તારા કાનમાં શી રીતે પહેરી લીધા? હવે આને હું મારા કાનમાં ધારણ કરીશ. જો ઇન્દ્ર અહીં પાછો ફરે તો એને કહેજો કે નરકાસુર દેવલોક પર પોતાના વિજયની નિશાનીના રૂપમાં દેવતાઓની માના આ કુંડળ ઉતારીને લઈ ગયો. જો ઇન્દ્ર અને અન્ય દેવતાઓની ભુજામાં શક્તિ હોય તો મને યુદ્ધમાં પરાજિત કરીને એની માતાના કુંડળ પાછા લઈ જાય. ત્રાહિમામ 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 ત્રાહિમામ. વત્સ ઇન્દ્ર, દેવલોકમાં શી વિપત્તિ છે? તમે સૌ આતંકિત કેમ છો? આપના વરદાનથી શક્તિશાળી બનીને નરકાસુરે દેવલોકમાં હાહાકાર મચાવ્યો છે.
અમે સૌ એના પાપથી પીડિત થઈને આપની શરણમાં આવ્યા છીએ પ્રભુ. પુત્રો, એ સત્ય છે કે નરકાસુરે પોતાની તપસ્યાના બળથી મારી પાસેથી શક્તિ પ્રાપ્ત કરી છે. એટલે જ તો એ ઉન્મત્ત થઈને આવા કાર્ય કરે છે જે દેવલોકમાં કદાપી નથી થયા. એણે ધૃષ્ટતાપૂર્વક અમારી દેવમાતા અદિતિના કાનમાંથી કુંડળ ઝૂંટવીને કહ્યું કે દેવોમાં જો શક્તિ હોય તો પોતાની માતાના કુંડળ છોડાવી લઈ જાય. હવે આપ જ કહો પ્રભુ, હવે આપ જ માર્ગ બતાવો પ્રભુ કે અમે શું કરીએ, અમે શું કરીએ પ્રભુ. આને માટે હું અસમર્થ છું. નરકાસુર દેવતાઓથી અવધ્ય છે અને એને વરદાન મેં જ પ્રાપ્ત કરાવ્યું છે. દેવતાઓની શક્તિ એની સામે નિષ્ક્રિય છે. પરંતુ દેવતાઓની રક્ષા ન થઈ તો આપે બનાવેલી સૃષ્ટિના નિયમનો જ નાશ થઈ જશે. દેવતા જો નહીં રહે તો પછી ધર્મનું પાલન કોણ કરશે? પાપી જો બળવાન અને સફળ થઈ ગયો તો કોઈ પુણ્યના રસ્તા પર શું કામ ચાલશે? દરેક જગાએ અધર્મનું સામ્રાજ્ય ફેલાઈ જશે. કોઈ કોઈનું સન્માન શું કામ કરશે પ્રભુ? શા માટે કરશે? એ સત્ય છે કે તમે લોકો એનો સામનો નહીં કરી શકો, પરંતુ એક શક્તિ આ સમયે પૃથ્વીલોકમાં છે જે એને પરાજિત કરી શકે છે. કોણ છે એ પ્રભુ? એ શક્તિ કોણ છે? નરકાસુરે મારી પાસેથી કેવળ દેવતાઓથી ન પરાજિત થવાનો વર માંગ્યો હતો. પોતાના અહંકારને કારણે એણે માનવને તુચ્છ સમજ્યા. માનવ દ્વારા નહીં મરવાનો વર નહોતો માંગ્યો. તો આ સમયે ભગવાન વિષ્ણુ ધરતી પર માનવ લીલા કરે છે. તમે એની શરણમાં જાઓ દેવેન્દ્ર. શ્રી કૃષ્ણની શક્તિ નરકાસુરને પરાજિત કરવાની ક્ષમતા રાખે છે. જેવી આપની આજ્ઞા પ્રભુ, જેવી આપની આજ્ઞા. દ્વારિકામાં દેવરાજ ઇન્દ્રનું સ્વાગત છે. આવો, પધારો. આસન ગ્રહણ કરો. હવે કહો દેવરાજ, કયા કારણે અહીં આવવાનું કષ્ટ કર્યું? મારા યોગ્ય કોઈ સેવા? સેવા નહીં, એક પ્રાર્થના છે. નિઃસંકોચ કહો. દ્વારકાધીશ, આ સમયે દેવલોક પર આતંકના વાદળ છવાયા છે. કેમ? અધર્મી નરકાસુરને કારણે. નરકાસુર દેવતાઓ માટે કાલ રાત્રિ સિદ્ધ થયો છે. સર્વલોકમાં ત્રાહી ત્રાહી ફેલાઈ ગઈ છે. હું એનાથી રક્ષા કરવાની પ્રાર્થના લઈને આપની દ્વારકામાં આવ્યો છું. એણે અમારી દેવ માતાનું પણ અપમાન કર્યું છે, એમના કુંડળોનું પણ હરણ કર્યું છે. અમે સર્વ એની સામે અસમર્થ છીએ. પણ કેમ? દેવતા તો સર્વશક્તિમાન કહેવાય છે. દેવી, આનું કારણ સ્વયં અમારા પિતામાં બ્રહ્માજી જ છે. નરકાસુરે એમને પોતાની તપસ્યાથી પ્રસન્ન કરી આ વરદાન લીધું છે કે દેવતાઓથી સર્વદા અવધ્ય રહેશે. તો પછી આનો માર્ગ? આનો માર્ગ પણ અમને બ્રહ્માજીએ બતાવ્યો છે કે અમે સૌ આપની શરણમાં જઈએ. આપ જ અમારી રક્ષા કરી શકો છો પ્રભુ.
આપ જ અમારી રક્ષા કરી શકો છો. અર્થાત અર્થાત એ કે આપના હાથે જ દેવતાઓના ધર્મની રક્ષા સંભવ છે. જો આપ સહાયક ન થયા તો સ્વર્ગ લોકની સત્તા જ સમાપ્ત થઈ જશે. આની સાથે જ પૃથ્વી લોક પર પણ અધર્મનો આતંક ફેલાઈ જશે. નિર્ણય આપના હાથમાં છે જનાર્દન. જ્યારે સ્વયં બ્રહ્માજીએ કહી દીધું છે તો મારે નરકાસુરથી આપ સૌને મુક્તિ અપાવવી જ પડશે. હું આપની સાથે અવશ્ય આવીશ દેવરાજ. તો પછી વિલંબ ન કરો મધુસૂદન. નરકાસુરના નગર પ્રાત જ્યોતિષપુર માટે પ્રસ્થાન કરો. તો ઠીક છે, આપ ઇન્દ્રલોક જાઓ. ધર્મની રક્ષા અને ધર્મની સ્થાપના તો મારું પહેલું કર્તવ્ય છે. હવે જઈને દેવતાઓને કહો કે તેઓ નિશ્ચિંત રહે. તો આપ જાઓ છો દ્વારકાધીશ? હા, ધર્મની રક્ષા તો કરવી જ પડશે. હું પણ આપની સાથે આવીશ. તમે? સત્યભામા, મારે નરકાસુર સાથે યુદ્ધ કરવું પડશે. તમે યુદ્ધમાં શું કરશો? હું આપની સહાય કરીશ. મારી સહાયતા? હું એ તો યાદવ કન્યા છું. નારીને અશક્ત ન સમજતા દ્વારકાધીશ. જેવી તમારી ઈચ્છા. સત્યભામા, ત્યાં જુઓ નરકાસુરની નગરી. પક્ષીરાજ, નરકાસુરના પ્રાયજ્યોતિષપુરમમાં અમારા આગમનની ખબર દો. જરાક પોતાની પાંખોની શક્તિથી એને આભાસ કરાવો.
આ કોનો શંખ ધ્વનિ છે? કોણ મને યુદ્ધ માટે પડકારી રહ્યું છે? કોનું મૃત્યુ એને ઘસડીને મારા નગરમાં લાવ્યું છે? નાયક! જી સ્વામી. જાઓ જુઓ, કોણ પોતાના પ્રાણોની આહુતિ આપવા મારા નગરમાં આવ્યું છે. એને એની આ દુષ્ટતાનો દંડ દો, મૃત્યુદંડ. જેવી આજ્ઞા. ચાલો